ગુજરાતનું ગૌરવ એટલે દાદા સોમનાથ. સોમનાથ મંદિર સૌપ્રથમ ચંદ્રએ સોનાનું બનાવ્યું, રાવણે ચાંદીનું બનાવ્યું, શ્રી કૃષ્ણએ સુખડનું બનાવ્યું અને નાગભટ્ટે પ્રથમ પથ્થરનું બનાવ્યું હતું. એમ કહેવાય છે કે સોમનાથ મંદિર 17 વાર લૂંટાણું છે, તેમ છતાં એની સમૃદ્ધિનો અંત આવતો નથી. તો આવો મિત્રો, 12 જ્યોતિર્લિંગમાં સૌથી પહેલું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ જ્યોતિર્લિંગ. અને આ સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કેવી રીતે થઈ, કોણે કરી અને એની આપણે કથા સાંભળીશું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું વર્ણન શિવપુરાણમાં કોટિરુદ્ર સહિત અનુસાર પ્રજાપતિ દક્ષે એમની 27 પુત્રીઓના વિવાહ ચંદ્રદેવ સાથે કર્યા હતા. અને ચંદ્રદેવને પોતાના પતિના રૂપમાં પામવાથી આ કન્યાઓ ઘણી ખુશ હતી. પરંતુ ચંદ્રદેવની પત્નીઓમાં જે રોહિણી નામની પત્ની હતી એમને ચંદ્રદેવ વધારે પ્રેમ કરતા હતા. અને એના કારણે બીજી પત્નીઓ દુઃખી રહેવા લાગી. અને એક દિવસ બધી પોતાના પિતા પ્રજાપતિ દક્ષની પાસે ગઈ અને એમણે બધી વાત કરી. અને પોતાની પુત્રીઓની આવી વાત સાંભળી પ્રજાપતિ દક્ષ ઘણા દુઃખી થયા અને એ પછી ચંદ્રદેવ પાસે ગયા. આવીને શાંતિપૂર્વક કહેવા લાગ્યા કે હે વત્સ, તમે નિર્મળ કુળમાં ઉત્પન્ન થયા છો. તમારા આશ્રમમાં જે બીજી કન્યા છે એના પ્રત્યે તમારા મનમાં ભેદભાવ કેમ છે? તમે કોઈને વધારે તો કોઈને ઓછો પ્રેમ કેમ કરો છો? અત્યાર સુધી જે કર્યું એ કર્યું. હવે પછી તમારે આવો ભેદભાવ ન કરવો જોઈએ, કેમ કે એની સજા નર્ક બતાવવામાં આવી છે. અને પછી પ્રજાપતિ દક્ષ ચંદ્રદેવને આવી વાતો સંભળાવીને પોતાના ઘરે આવતા રહે છે. અને એમને વિશ્વાસ હતો કે હવે ચંદ્રદેવ ભેદભાવ નહીં કરે. પરંતુ ચંદ્રદેવે પ્રજાપતિ દક્ષની વાત ન માની અને ચંદ્રદેવ રોહિણીના પ્રેમમાં એટલા ખોવાઈ ગયા કે બીજી પત્નીઓનો આદર પણ ન કર્યો. પછી આ વાત સાંભળીને ફરીવાર પ્રજાપતિ દક્ષ દુઃખી થયા અને ચંદ્રદેવ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હે વત્સ, હું પહેલા પણ તને ઘણી પ્રાર્થના કરી ચૂક્યો છું, તો પણ તે મારી વાત નથી માની. એટલા માટે હું આજે તને શ્રાપ આપું છું. તને ક્ષય રોગ થઈ જાય. અને તરત જ ચંદ્રદેવ ક્ષણવારમાં જ ક્ષય રોગથી પીડિત થઈ ગયા અને એમના ક્ષય થવાથી ત્રણેય લોકોમાં હાહાકાર મચી ગયો. અને પછી કહેવાય છે કે ઇન્દ્ર સહિત બધા દેવો અને ઋષિઓ પરમપિતા બ્રહ્માજી પાસે ગયા અને ચંદ્રદેવની બધી વાત કરી. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે દેવો અને ઋષિઓ, જે થયું એ થયું, એને પલટાવી નથી શકાતું. પણ એના નિવારણ માટે હું તમને એક ઉપાય આપું છું કે ચંદ્રદેવને જઈને કહો કે હે પ્રભાસ નામના ક્ષેત્રમાં જાય અને ત્યાં વિધિપૂર્વક મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા ભગવાન મહાદેવની આરાધના કરે અને એમની સામે શિવલિંગની સ્થાપના કરે. ચંદ્રદેવ આ નિત્ય તપસ્યા કરે અને એમની તપસ્યાથી પ્રસન્ન થઈ મહાદેવ એમને ક્ષય રહિત કરી દેશે. અને પછી દેવો અને ઋષિઓના કહેવાથી ચંદ્રએ ત્યાં 6 મહિના સુધી નિરંતર તપસ્યા કરી. અને પછી એક દિવસ ભક્ત વત્સલ્ય ભગવાન શિવ પ્રગટ થયા અને કહ્યું કે હે વત્સ, માંગ, તારે જે વરદાન જોઈએ તે માંગ. પછી મહાદેવની વાત સાંભળીને ચંદ્રદેવે પ્રણામ કર્યા અને કહ્યું કે હે મહાદેવ, કે જો તમે મારાથી પ્રસન્ન થયા છો તો મારા શરીરમાં ક્ષય રોગનું નિવારણ કરો અને મારાથી જે અપરાધ થયો છે એને ક્ષમા કરો. અને ત્યારે ભગવાન શિવે ચંદ્રદેવને કહ્યું કે હે વત્સ, એક પક્ષમાં તમારી કલા પ્રતિદિન ક્ષીણ થતી જશે અને બીજા પક્ષમાં તમારી કલા નિરંતર વધતી રહેશે. અને આમ ભગવાને ક્ષય મુક્ત કર્યા. અને ચંદ્રદેવ ભગવાન શિવની સ્તુતિ કરી અને ચંદ્રદેવની સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાને નિરાકાર રૂપમાંથી સાકાર રૂપમાં પ્રગટ થયા. અર્થાત લિંગના સ્વરૂપમાં પ્રગટ થઈ અને સોમેશ્વર કહેવાયા. અને સોમનાથ જ્યોતિર્લિંગના નામથી ત્રણેય લોકોમાં પ્રખ્યાત થયા. એવું માનવામાં આવે છે કે જે પણ ભક્ત સોમનાથ જઈ અને ભક્તિપૂર્વક શિવના દર્શન કરે તો તે ક્ષય અને કોળ વગેરેમાંથી મુક્ત થાય છે. મિત્રો, કહેવાય છે કે સોમનાથ મંદિર 17 વાર લૂંટાણું છે, તેમ છતાં એની સમૃદ્ધિનો અંત આવતો નથી. અને સોમનાથ મંદિરની રક્ષા કરતા હમીરજી ગોહિલ અને વેગડો ભીલ શહીદ થયા હતા, જેમની મૂર્તિ સોમનાથ મંદિરમાં પ્રાંગણામાં આવેલી છે. તો મિત્રો, આ હતું સર્વપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગની કથા. મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરે, શેર કરે અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.